આજે તો આપણે સવારમાં ગાડી સાફ કરી નાખીને નીકળી ગયા નોકરી પર જવા માટે પછી આનું તો દ્વારકા તો પહોંચી ગયા આપણે દ્વારકા ને પછી કરી લીધા દ્વારકાધીશના દર્શન। તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગની અંદર। સવારમાં આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું પહેલા આપણે નોકરી ઉપર આપણે સરસ મજાની આપણી ગાડી હતી એને ચમકાવી દીધી। જોઈ લઈએ આપણી ગાડી કેમ બાકી ચમકીને રેડી જ છે। હવે જવાનું ડાયરેક્ટ આપણે નોકરી ઉપર, ચાલો હવે નીકળી જાય નોકરીએ જવા માટે। પછી શું મિત્રો ડાયરેક્ટ ગાડી કાઢી નીકળી ગયા આપણે ત્યાં નોકરીએ જવા માટે। ઝીણો વરસાદ પણ આવી ગયો તો મિત્રો પાછા આવી ગયા ઘરે, ઠેલો ટીંગાડીને થઈ ગયા આપણે રેડી ને જવાનું છે આપણે દ્વારકા। તો ડાયરેક્ટ નીકળી ગયા આપણે દ્વારકા જવા માટે ને આપણે જતા હતા સીએનજી રિક્ષામાં, ભાઈ જતો તો નોકરી ઉપર। પછી આપણે બેસી ગયા હતા રિક્ષામાં વાસે ને જોઈ લ્યો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે। પછી શું મિત્રો પહોંચી ગયા આપણે દ્વારકા, વાકલ રૂપાન સમોસા ખાવા આવી ગયા, પણ સમોસા તો પતી જ ગયા હતા। પછી આવી ગયા આપણે ગોમતી ઘાટે પણ સરસ મજાની વીર આવતી હતી। જોઈ લ્યો કેવો સરસ મજાનો નજારો છે ને આજે આપણે દ્વારકામાં જ રાત રોકાવાની, કારણ કે આપણા ફઈની કાલ ધજા છે તો આપણે દ્વારકા આજે રાત રોકાવાની છે। તો કાલ ધજા છે તો કાલ આપણે ધજાનો પણ સરસ મજાનો મિની બ્લોગ ઉતારશું ને બાકી જોઈ લ્યો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે। મિત્રો આવી ગયા આપણે ગોમતી ઘાટની વાસેની સાઈડે, અહીંયા સરસ મજાનો પવન આવતો હતો ને બેસવાની એવી મજા આવતી। બીજા દિવસના બધાને જય શ્રી રામ। આપણે સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે અહીંયા રાખી દીધી ધજા। હવે અહીંયા સરસ મજાની થાય પૂજા, તો પછી આપણે ચાલો પૂજા ચાલુ થાય પછી જ આપણે ડાયરેક્ટ મળીએ ને। હવે સામૈયામાં પણ આપણે સરસ મજાનું જવાનું, ચાલો હવે સામૈયામાં જ આપણે મળીએ। પછી શું મિત્રો થઈ ગઈ હતી સરસ મજાની પૂજા અને હવે જવાનું છે આપણે દ્વારકાધીશને ધજા ચડાવવા, તો બધા નીકળી ગયા હતા। સરસ મજાની આપણા ફઈની ધજા ચડી ગઈ હતી ને આપણે સરસ મજાના દર્શન કરી લીધા, કાલ રાતે કર્યા ને આજે પાછા આપણે દર્શન કરી લીધા ને પછી આપણે જવાનું હતું ભડકેશ્વર। તો આવી ગયા ડાયરેક્ટ ભડકેશ્વર ને ભડકેશ્વર થી પણ આપણે મહાદેવના દર્શન કરવાના છે। તો આપણે સરસ મજાનો પહેલા વ્યૂ જોઈ લીધો ને પછી આવી ગયા આપણે ડાયરેક્ટ મહાદેવના દર્શન કરવા માટે। બસ મિત્રો આ મિની બ્લોગ ને પૂરો કરી દઈએ। ગઈ મત નીચે ફોલો કરતા જાજો। ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય।